હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું જેસિકા રૂવાલા આજે તમારી સમક્ષ લઈને આવી છું ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમમાં વિષય અર્થશાસ્ત્ર, જેનો કોડ છે 318માં ચેપ્ટર 6 માહિતીનું એકત્રીકરણ અને વર્ગીકરણ વિશે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ। તો માહિતીનું એકત્રીકરણ અને વર્ગીકરણ એટલે તો શું? સૌપ્રથમ હું તમને કહું તો આપણે કોઈ વસ્તુ, કોઈ એક માહિતી મેળવવી હોય તો તે કેવી રીતે મેળવવી, કઈ પદ્ધતિ દ્વારા મેળવવી, તે માહિતી મેળવવાની અલગ અલગ રીતો હોય છે। તો તે અને તે મેળવ્યા બાદ તેનું વર્ગીકરણ એટલે કે તેનું વિભાજન કઈ રીતે કરવું તે આજે આપણે આ ચેપ્ટરમાં શીખીશું। તો સૌપ્રથમ આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી શું છે, એ કેવી રીતે મેળવી શકાય છે તે આપણે જોઈશું। તો પ્રાથમિક માહિતી એટલે શું? તો પ્રાથમિક માહિતી એટલે એવી માહિતી કે જે કોઈ ચોક્કસ વસ્તુ અથવા કોઈ ચોક્કસ માહિતી વિશે આપણે જાણકારી મેળવવી હોય તો તે જાણકારી આપણે ડાયરેક્ટ જે તે વ્યક્તિ પાસેથી મેળવીએ છીએ તો તે પ્રાથમિક માહિતી કહેવાશે। અને ગૌણ માહિતી એટલે કે તે જ વસ્તુની જાણકારી આપણે તે વ્યક્તિને ન પૂછતા તેને સંબંધિત વ્યક્તિને પૂછીશું તો તે કહેવાશે ગૌણ માહિતી। હવે આપણે તેને એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ। તો ધારો કે આપણે ચોખા ખરીદવા છે, તો ચોખા ખરીદવા માટે સૌપ્રથમ આપણે ચોખાનો ભાવ જાણવો પડશે। તો ચોખા ખરીદવા માટે આપણે કોઈ એક અનાજ કઠોળના વેપારીની દુકાને જઈ રહ્યા છીએ। તો ચોખાનો ભાવ જાણવા માટે આપણે જે તે દુકાનના વેપારી અથવા તો જે તે દુકાનના જે માલિક હશે તેને આપણે ચોખાનો ભાવ ડાયરેક્ટ પૂછીશું તો તે માહિતી અથવા તો તે જે ચોખાનો ભાવ કહેશે તો તે માહિતી આપણે જે મેળવી તે કહેવાશે પ્રાથમિક માહિતી। હવે ગૌણ માહિતી વિશે આપણે જોઈએ તો ધારો કે આપણા પડોશમાં પણ એક વ્યક્તિ ચોખા તે જ દુકાનેથી લઈને આવે છે, તો આપણે ચોખાનો ભાવ જાણવા માટે તે દુકાને જઈને ન પૂછતા તે આપણા પાડોશી જે છે તેને જ આપણે ડાયરેક્ટ પૂછીશું, તેની પાસેથી જે માહિતી મેળવી આપણે તે કહેવાશે ગૌણ માહિતી। હવે આ પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની જે અલગ અલગ પદ્ધતિઓ છે તેના વિશે આપણે જોઈએ તો પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ છે। તો સૌપ્રથમ છે પ્રત્યક્ષ વ્યક્તિગત પૂછપરછ, બીજી છે પરોક્ષ મૌખિક સંશોધન અને ત્રીજી છે પ્રશ્નાવલી પદ્ધતિ। તો શરૂઆત કરીએ આપણે પ્રત્યક્ષ વ્યક્તિગત પૂછપરછ। આ પદ્ધતિમાં સંશોધક વ્યક્તિગત વાતચીત કરીને જાણકારી મેળવે છે। મેં તમને ઉદાહરણ આપ્યું તેમ કે આપણે ચોખાનો ભાવ પૂછવા માટે ડાયરેક્ટ આપણે ચોખાના જે તે દુકાનના ચોખાના વેપારી અથવા તો ચોખાના માલિકને જ આપણે ડાયરેક્ટ ભાવ પૂછ્યો તો તે કહેવાશે પ્રત્યક્ષ વ્યક્તિગત પૂછપરછ। બીજું છે પરોક્ષ મૌખિક સંશોધન। આ પદ્ધતિમાં માહિતી પરોક્ષ રીતે એકત્રિત કરી શકાય છે। આ પદ્ધતિમાં વ્યક્તિગત પ્રશ્નો પૂછીને તેમના ઉત્તરો નોંધવામાં આવે છે। હવે આપણે ચોખાના ભાવ પૂછવા માટે તે દુકાનમાં ગયા તો ખરા, તે જે તે વ્યક્તિને અથવા તો તે જે તે માલિકને આપણે ભાવ પૂછવા જઈ રહ્યા છે, પરંતુ એ લોકોના ચોખાની ગુણવત્તા અને ચોખાના ભાવ પ્રમાણેની એક યાદી બનાવેલી હોય છે। તો જ્યારે આપણે ચોખાનો ભાવ પૂછવા જઈ રહ્યા છીએ ત્યારે તેઓ આપણને ચોખાનો ભાવ વ્યક્તિગત રીતે ન કહેતા તેઓ આપણને તે એક લિસ્ટ આપશે, તો તે જે માહિતી કહેવાશે તે પરોક્ષ મૌખિક સંશોધન કહેવાશે। ત્યારબાદ છે પ્રશ્નાવલી પદ્ધતિ। હવે આ પદ્ધતિમાં પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવેલી હોય છે અને સંશોધક એટલે કે માહિતી મેળવનાર, માહિતી એકઠી કરનાર જે વ્યક્તિ છે તેમની પાસેથી પત્ર અથવા તો વ્યક્તિગત રીતે પહોંચાડવામાં આવે છે। હવે આ પદ્ધતિ ત્યારે જ લાભદાયક બને છે કે ત્યારે જ ઉપયોગી બને છે જ્યારે સંશોધન વિકાસ અથવા તો સંશોધનનું ક્ષેત્ર વિશાળ હોય, ખૂબ મોટા પાયા પર હોય, ત્યારે જ આ પદ્ધતિ ઉપયોગી બને છે। હવે આ પ્રાથમિક માહિતીનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે તેના લાભો પણ હોય છે અને ગેરલાભો પણ હોય છે। તો તેનો મુખ્ય ફાયદો એ છે કે સંશોધક એટલે કે માહિતી મેળવનાર જે વ્યક્તિ છે ત્યારે તે વ્યક્તિ તેની જરૂરિયાત પ્રમાણે જ માહિતી એકત્રિત કરી શકે છે અને તેનો એક ગેરફાયદો એ છે કે તેમાં નાણાકીય ખર્ચ, સમય અને શક્તિ વધારે વપરાય છે। હવે આગળ જોઈએ તો ગૌણ માહિતીના સ્ત્રોતો। ગૌણ માહિતી કોને કહેવાય તે તો આપણે જોઈ લીધું। હવે આ માહિતીના સ્ત્રોતો એટલે કે સંશોધક જ્યારે માહિતી એકત્રિત કરતો હોય છે
ત્યારે તે અન્ય સ્ત્રોત પાસેથી તે માહિતી પ્રાપ્ત કરે છે. તો તે અન્ય સ્ત્રોત કયા પ્રકારના છે? તો તે બે પ્રકારના હોઈ શકે છે. એક તો જાહેર સ્ત્રોત અને બીજો છે બિન જાહેર સ્ત્રોત. તો આ જાહેર સ્ત્રોતોમાં શેનો સમાવેશ થાય છે? તો આ જાહેર સ્ત્રોતમાં કેન્દ્રીય આંકડાકીય સંસ્થા, રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ સંસ્થા, ભારતીય રિઝર્વ બેંક, શ્રમ બ્યુરો, વસ્તી ગણતરી અને છાપા સમાચાર પત્રો. આ જે જાહેર સ્ત્રોતો છે તે જાહેર સ્ત્રોતો એટલે કે તે સંસ્થાઓ નિયમિતપણે, ચોક્કસપણે તેના નક્કી કરેલા ટાઈમ મુજબ, તેના નક્કી કરેલા સમય અનુસાર પોતે પત્રિકાઓ અથવા તો રિપોર્ટ અથવા તો અહેવાલ રજૂ કરતી હોય છે. તો આ રિપોર્ટમાં જુદા જુદા આંકડાકીય માહિતી દર્શાવેલી હોય છે. તો તેને જાહેર સ્ત્રોત કહેવામાં આવે છે. તો એમાં શરૂઆત કરીએ તો કેન્દ્રીય આંકડાકીય સંસ્થા જે દર્શાવે છે રાષ્ટ્રીય આવક, બચત, મૂડી રચના વગેરેની માહિતી જાહેર કરે છે અને તેનું નામ છે, પ્રકાશનનું નામ નેશનલ અકાઉન્ટ્સ સ્ટેટિસ્ટિક્સ. હવે આ કેન્દ્રીય આંકડાકીય સંસ્થા જે છે તે કોઈ એક ચોક્કસ નિયમિતપણે એક પ્રકાશન જાહેર કરે છે જેનું નામ છે નેશનલ અકાઉન્ટ્સ સ્ટેટિસ્ટિક્સ. તેમાં તે શું રજૂ કરે છે, શું દર્શાવે છે? તો તેમાં રાષ્ટ્રીય આવક હોય છે, રાષ્ટ્રીય આવક ઉપરાંત બચત અને તેની મૂડી રચના વગેરેની માહિતી હોય છે. આગળ વધીએ તો રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ સંસ્થા. તો આ સંસ્થા નાણાકીય વિભાગની નીચે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા જેમ કે ખેતી, ઔદ્યોગિક, શ્રમ વગેરે વિશેની માહિતી દર્શાવે છે. ત્યારબાદ જોઈએ તો ભારતીય રિઝર્વ બેંક. ભારતીય રિઝર્વ બેંક શું રજૂ કરે છે પોતાના બુલેટિનમાં? તો જોઈએ તો તે આંકડાકીય માહિતી જાહેર કરે છે અને આ આંકડાકીય માહિતી જે હોય છે તે કેવી હોય છે? નાણાકીય હોય છે, કારણ કે તે બેંક છે. તો બેંક, રિઝર્વ બેંક જે છે તે નાણાકીય આંકડાકીય માહિતી જાહેર કરે છે અને તેમાં તેની મુખ્ય જાહેરાતના પ્રમાણરૂપે હોય છે નાણાકીય ચલણનો રિપોર્ટ, ભારતીય રિઝર્વ બેંકનું બુલેટિન અને ભારતીય બેંકો સાથે જોડાયેલ આંકડાકીય કોષ્ટક હોય છે. ત્યારબાદ શ્રમ બ્યુરો. આ પ્રકાશન ભારતીય શ્રમની આંકડાકીય માહિતી, ભારતીય શ્રમ વાર્ષિક અને ભારતીય શ્રમની પત્રિકા છે. આગળ વધીએ તો વસ્તી ગણતરી. વસ્તી ગણતરી નામમાં જ દર્શાવેલું છે કે તે વસ્તીની ગણતરી કરે છે. તો દેશમાં વસ્તી કેટલી છે તે વિશેની આંકડાકીય માહિતી પૂરી પાડે છે. ત્યારબાદ છે છાપા સમાચાર પત્રો. છાપા સમાચાર પત્રો જેવા કે મૂડી, વાણિજ્ય, અર્થશાસ્ત્ર અને રાજકીય, સાપ્તાહિક અને ઇકોનોમિક ટાઈમ્સ જેવા સમાચાર પત્રો વગેરે આંકડાકીય માહિતીનું મહત્વપૂર્ણ પ્રકાશક છે. હવે જાહેર સ્ત્રોતો વિશે આપણે જોયું. તો બિન જાહેર સ્ત્રોતો વિશે આપણે જોઈએ તો બિન જાહેર સ્ત્રોતોમાં જાહેર સ્ત્રોત દ્વારા જે માહિતી મેળવાયેલી હોય છે તે આંકડાકીય માહિતી હોય છે અને આ આંકડાકીય માહિતી પહેલેથી જાહેર થયેલી હોતી નથી, કારણ કે તે બધી જ ગૌણ આંકડાકીય માહિતીનો બિન જાહેર સ્ત્રોત બની જતી હોય છે. હવે આપણે માહિતી મેળવી લીધા બાદ, માહિતી એકત્રિત કરી લીધા બાદ તે માહિતીની ગોઠવણી અને તેનું સંક્ષિપ્તીકરણ એટલે કે તેનું વર્ગીકરણ કઈ રીતે કરવું? તો તે વર્ગીકરણ કરવા માટેની પણ બે પદ્ધતિ છે. એક તો શ્રેણી પદ્ધતિ અને આવૃત્તિ વિતરણની પદ્ધતિ. તો આપણે આ પાઠ્યપુસ્તકમાં તમને દેખાય જ છે, એક ઉદાહરણ આપ્યું છે, તે ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો આ જે ગુણ છે 20, 25, 28, 27 તે છે ગુણ કોઈ એક વર્ગના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ. તો તેને શ્રેણી રીતે આપણે રજૂ કરીએ તો તેમાં બે રીતે રજૂ કરી શકાય, એક ચડતા ક્રમ દ્વારા અને બીજું ઉતરતા ક્રમની શ્રેણી દ્વારા. તો આ જે પહેલું કોષ્ટક જે દેખાય છે તે ચડતા ક્રમની શ્રેણી છે. ચડતા ક્રમની શ્રેણી એટલે કે સૌ પ્રથમ આપણે ઓછામાં ઓછા મેળવેલા ગુણ એટલે કે ન્યૂનતમ ગુણથી શરૂઆત કરવી પડે. તો ન્યૂનતમ ગુણ છે આમાં 20, ત્યાર પછી છે 25, ત્યાર પછી 27, 28, 30, 31 એવી રીતે આપણે છેલ્લે સુધી આ ગુણની ગોઠવણી કરેલી છે ચડતા ક્રમમાં. અને બીજી બાજુ જે કોષ્ટક દેખાય છે તેમાં ઉતરતા ક્રમની શ્રેણી દ્વારા ગોઠવણી કરી છે. તો ઉતરતા ક્રમ એટલે કે તેમાં આવશે સૌથી વધારે મેળવેલા ગુણ. તો સૌથી વધારે મેળવેલા ગુણ છે 58, ત્યારબાદ છે 56, 54, 53, 51 એવી રીતે દરેકે દરેક ગુણની ગોઠવણી ઉતરતા ક્રમમાં કરેલી છે. તો આ બે કોષ્ટક પરથી આપણને એક તારણ નીકળી શકશે કે વર્ગમાં મેળવેલા મહત્તમ ગુણ અને તે જ વર્ગમાં મેળવેલા
ન્યૂનતમ ગુણ એટલે કે સૌથી ઓછા ગુણ. તો પહેલા કોષ્ટકમાં દેખાશે કે સૌથી ન્યૂનતમ ગુણ છે 20 અને બીજા કોષ્ટકમાં દેખાય છે કે સૌથી મહત્તમ મેળવેલા ગુણ છે 58. આગળ આપણે જોયું તો માહિતીનું વર્ગીકરણ જે રીતે કરવામાં આવ્યું હતું તે શ્રેણી પદ્ધતિ હતી. હવે આપણે આવૃત્તિ વિતરણની પદ્ધતિ દ્વારા માહિતીનું વર્ગીકરણ જોઈશું. તો આવૃત્તિ વિતરણની પદ્ધતિમાં આવૃત્તિ ચિહ્ન સાથે માહિતી દર્શાવાય છે અને આ માહિતીમાં એવું પણ બની શકે કે કોઈ એક ઘટકનું અથવા તો અહીં વાત થઈ છે ગુણની, તો એવું પણ બની શકે કે કોઈ એક ગુણનું પુનરાવર્તન વારંવાર થતું હોય છે. તો હવે આપણે દરેકને આ કોષ્ટક દેખાય છે તો આપણે આ કોષ્ટક દ્વારા આવૃત્તિ વિતરણનું વર્ગીકરણ સમજવાનો પ્રયાસ કરીએ. તો તમારી પાસે સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓના ગુણ છે. તો એ દરેક વિદ્યાર્થીઓના જે ગુણ છે તેને મેળવેલ ગુણનું આપણે એક હરોળમાં ગોઠવી દઈશું એટલે કે લખી દઈશું. ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન આવશે અને ત્યારબાદ આવૃત્તિ એટલે કે તેની સંખ્યા આવશે. તો આ મેળવેલ ગુણ લખી દીધા બાદ આપણે શરૂઆત કરીએ તો આપણી પાસે મેળવેલ ગુણની માહિતી છે જ. તો તેમાં શરૂઆત છે 20 ગુણથી થયેલી. તો 20. તો આ મેળવેલ ગુણના કોષ્ટકમાં 20 નંબર દેખાય છે તમને, 20 ગુણ. તેની સામે તમારે આવી રીતે એક ઊભી લીટી કરવી પડશે જેને કહેવાશે આવૃત્તિ ચિહ્ન તરીકે આપણે તેને ઓળખીશું. તો આ ઊભી લીટી કરી દીધી આપણે 20 ગુણની સામે. ત્યારબાદ છે ગુણ 25. તો 25ની સામે આવી એક લીટી કરી દઈશું. ત્યારબાદ છે 28. તો 28ની સામે આપણે કરીશું ઊભી લીટી. ત્યારબાદ છે 27. તો 27ની સામે કરીશું. હવે તેમ નીચે જતા તમને દેખાય છે 35 ગુણની સામે 2 લીટી થયેલી છે. તો આમાં એવું બન્યું હશે કે કોઈ 2 વિદ્યાર્થીઓના ગુણ 35 હશે એટલા માટે 2 લીટી. હવે સામેની બાજુ તમને દેખાય છે 43 ગુણ. તેની સામે તમને કુલ 5 આવૃત્તિ ચિહ્ન દેખાય છે. તો આ 5 આવૃત્તિ ચિહ્નનો મતલબ એવો થાય છે કે 5 વિદ્યાર્થીઓના 43 ગુણ હશે. તો આવી રીતે તમારે 1, 2, 3, 4 આવી રીતે ઊભી લીટી કર્યા બાદ જે 5મો વિદ્યાર્થી હશે તો તેના માટે તમારે આવી રીતે ક્રોસ લીટી કરવી પડશે. અને ત્યારબાદ જો છઠ્ઠા વિદ્યાર્થીઓના ગુણ પણ જો 43 હોય તો તેની બાજુમાં ફરીથી ઊભી લીટી કરીને તેનું આવૃત્તિ ચિહ્ન દર્શાવાશે. હવે આ દરેકના ચિહ્ન થઈ ગયા બાદ આપણે તેની આવૃત્તિ એટલે કે સંખ્યા દર્શાવીશું. તો 20ની સામે 1 જ છે તો એની સામે આવૃત્તિમાં પણ 1 જ આવશે. 25ની સામે પણ 1 જ આવશે. એવી રીતે 35ની સામે 2 આવશે અને આ જે 43ની આપણે વાત કરી તો 43ની સામે ટોટલ 5 આવૃત્તિ છે તો તેની સામે સંખ્યા પણ 5 આવશે. એવી રીતે તમને જે ટોટલ દેખાશે ટોટલ કુલ આવૃત્તિ 40. તો આ રીતે આવૃત્તિ વિતરણનું વર્ગીકરણ આ રીતે થઈ શકશે. આપણે અગાઉ જોયું આવૃત્તિ શ્રેણીની રચના અથવા તો આવૃત્તિ શ્રેણી દ્વારા વર્ગીકરણ કઈ રીતે કરી શકાય. હવે તે આવૃત્તિ શ્રેણી રચવા માટેના કયા પગલાં એટલે કે કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો સૌપ્રથમ 3 ઊભા સ્તંભવાળું એક કોષ્ટક બનાવવું પડે. તેમાં પહેલા સ્તંભમાં માહિતીની સંખ્યા દર્શાવાય છે, ત્યાર પછી બીજામાં આવૃત્તિ ચિહ્ન અને ત્રીજા સ્તંભમાં તેને સંબંધિત આવૃત્તિ એટલે કે તેની સંખ્યા દર્શાવાય છે. ત્યારબાદ પ્રથમ સ્તંભમાં માહિતીને એવી રીતે આપણે ગોઠવવી પડે કે જેથી તે માહિતી અથવા તો તે સંખ્યાનું પુનરાવર્તન વારંવાર ના થાય. ત્યારબાદ તે સંખ્યાને ગોઠવી દીધા બાદ તેને અનુરૂપ આવૃત્તિ ચિહ્ન દર્શાવવામાં આવે છે. એટલે કે તેને અનુરૂપ આવૃત્તિ કેટલી છે તે નક્કી થાય છે. હવે ધારો કે તે જ નંબર 5 વખત આવે એટલે કે 20 માર્ક્સ જે છે તમને ઉદાહરણ આગળ કોષ્ટકમાં આપેલું છે. 20 ગુણ જે છે તે 5 વિદ્યાર્થીઓએ 20 ગુણ મેળવેલા છે. તો તમારે 4 ઊભી લીટી દર્શાવ્યા બાદ તમારે 5મી આડી લીટી કરવી પડશે જેથી એક આખું જૂથ બની જશે, કોઈ એક સમૂહ બની જશે. ત્યારબાદ તે આવૃત્તિ ચિહ્ન કર્યા બાદ તેની સંખ્યા નક્કી કરવામાં આવે છે તે આવૃત્તિને આધારે. તો આ જે કોષ્ટક છે તે તમને ફક્ત ન્યૂનતમ અને મહત્તમ કિંમત માટે જરૂરી નથી, મદદરૂપ નથી થતું, પરંતુ તે આવૃત્તિ ચિહ્ન બનાવવામાં પણ મદદરૂપ થાય છે.
હવે આવૃત્તિ શ્રેણીની મુખ્ય મર્યાદા એ છે કે આપણને કોઈ એક ચોક્કસ સમૂહ વિશે માહિતી મળતી નથી. એટલે કે 20 થી 30 વિદ્યાર્થીઓએ કેટલા વિદ્યાર્થીઓએ 20 થી 30 ની વચ્ચે ગુણ મેળવેલા છે તે આપણને ખબર પડતી નથી. તો આ જે એની મર્યાદા છે તે આવૃત્તિ વિતરણની રચનાથી દૂર કરી શકાશે. તો હવે વિશે આપણે આવૃત્તિ વિતરણ વિશે જોઈશું. તો આવૃત્તિ વિતરણમાં કોનો સમાવેશ થાય છે, આવૃત્તિ વિતરણ કેવી રીતે બને છે તેના માટેના મુખ્ય પગલાં. તો તેમાં સૌપ્રથમ હોય છે વર્ગ બનાવવામાં આવે છે સૌપ્રથમ. તો આ વર્ગ કોને કહેવાય? તો વર્ગ એ એક જૂથ છે જેને છેડે બંને વર્ગ સીમા હોય છે. એટલે કે તમને ઉદાહરણ આપ્યું છે તમારા પાઠ્યપુસ્તકમાં 20 થી 25, 25 થી 30 અથવા તો 20 થી 24 અને 25 થી 29. આ એક વર્ગ દર્શાવે છે કે 20 થી 25 ની વચ્ચેની સંખ્યા, 25 થી 30 ની વચ્ચેની સંખ્યા. ત્યારબાદ વર્ગ સીમા. તો વર્ગ સીમા કોને કહેવાય? તો દરેક વર્ગને સીમાઓ હોય છે, બે સીમાઓ હોય છે, અધર સીમા અને ઉધ્વ સીમા. જે શરૂઆતનો જે નંબર છે, આગળનો જે નંબર છે તે અધર સીમા અને ત્યાર પછીનો જે નંબર છે તે ઉધ્વ સીમા. હવે આ તમને ઉદાહરણ આપ્યું છે 20 થી 30 વર્ગ. તો તેમાં 20 જે છે તે અધર સીમા છે અને 30 જે છે તે ઉધ્વ સીમા છે. ત્યારબાદ છે વર્ગ વિસ્તાર. તો આ વર્ગ વિસ્તાર કોને કહેવાય? તો બે સીમાઓ જેવી કે અધર સીમા અને ઉધ્વ સીમા વચ્ચેનો તફાવત જે હશે તેને વર્ગ વિસ્તાર તરીકે આપણે ઓળખીશું. તો આ 20 થી 30 ના વર્ગમાં તમને વર્ગ વિસ્તાર શોધવાનો કહે તો તેનો વર્ગ વિસ્તાર થશે 10. ત્યારબાદ છે વર્ગ આવૃત્તિ. હવે વર્ગ આવૃત્તિ એટલે કે તમારે આવૃત્તિ એ રીતે કરવાની કે જેમાં આ વર્ગની અંદર જેટલી સંખ્યા સમાતી હોય તે રીતે તેનું આવૃત્તિ ચિહ્ન તમારે નક્કી કરવાનું. એટલે કે ધારો કે 40 થી 45 કોઈ એક વર્ગના ગુણ જે 10 વિદ્યાર્થીઓએ 40 થી 45 ની વચ્ચે ગુણ મેળવ્યા છે તો તમને એને કહેવાશે વર્ગની આવૃત્તિ. ત્યારબાદ છે મધ્યબિંદુ. હવે ધારો કે કોઈ એક વર્ગની આપણે કોઈ ચોક્કસ મધ્ય કિંમત જોઈતી હોય અથવા તો મધ્યબિંદુ જોઈતું હોય, જાણવું હોય તો તે કેવી રીતે મેળવી શકાય? તો તેના માટેનું એક સૂત્ર છે કે MV ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2 ડિવાઇડેડ બાય 2. MV એટલે કે મીન વેલ્યુ એટલે કે મધ્ય કિંમત ઇઝ ઇક્વલ ટુ L1 એટલે કે અધર સીમા, ઉધ્વ સીમા બંનેનો સરવાળો અને ભાગ્યા 2. તો અહીં તમને ઉદાહરણ આપેલું છે 20 થી 30 નું મધ્યબિંદુ આપણે શોધવું હોય તો L1 ની જગ્યાએ આપણે લખીશું 20, L2 ની જગ્યાએ લખીશું 30 ભાગ્યા 2. તો આ 20 વત્તા 30 નો સરવાળો થશે 50 ભાગ્યા 2 જેનો જવાબ આવશે 25. એટલે કે આ 20 થી 30 ના વર્ગની મધ્ય કિંમત અથવા તો મધ્યબિંદુ છે 25. હવે આ આવૃત્તિ વિતરણની રચના કરવા માટે અલગ અલગ પ્રકાર છે. અલગ અલગ પ્રકારથી તેની રચના થઈ શકે છે. તો તેના પ્રકારો કયા કયા છે? તો વિશિષ્ટ શ્રેણી, વ્યાપક શ્રેણી, ખુલ્લા છેડાવાળા વર્ગો, અસમાન વર્ગો અને સંચયી આવૃત્તિ. શરૂઆત કરીએ તો વિશિષ્ટ શ્રેણી. વિશિષ્ટ શ્રેણીમાં મુખ્યત્વે ઉધ્વ સીમા આપેલ વર્ગમાં ગણવામાં આવતી નથી, પરંતુ તેના આગળના બીજા વર્ગમાં ગણવામાં આવે છે. હવે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો તમને અહીં એક કોષ્ટક દેખાય છે. કોષ્ટકમાં વર્ગ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ આ ત્રણેય અલગ અલગ સ્તંભમાં દર્શાવ્યા છે. તો વર્ગ 20 થી 25, 25 થી 30, 30 થી 35 એવી રીતે તમને વર્ગ દર્શાવ્યા છે. એટલે કે એનો મતલબ એવો થાય કે જે વિદ્યાર્થીઓની સંખ્યા 20 થી 25 એટલે કે જે વિદ્યાર્થીઓએ 20 થી 25 ની વચ્ચે ગુણ મેળવ્યા હશે તે વિદ્યાર્થીઓનું આવૃત્તિ ચિહ્ન અને તે વિદ્યાર્થીઓની સંખ્યા તે અહીં તમને દર્શાવાય છે. હવે ધારો કે કોઈ વિદ્યાર્થીએ 25 ગુણ મેળવ્યા હોય તો તેની સંખ્યા એટલે કે તેનું ચિહ્ન આપણે ક્યાં કરવું? તો વિશિષ્ટ શ્રેણીની રચનામાં જે વિદ્યાર્થીએ 25 ગુણ મેળવ્યા હશે તેને 20 થી 25 ના વર્ગમાં નહીં પરંતુ 25 થી 30 ના વર્ગમાં ગણવામાં આવે છે. તો આ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓના જૂથ પ્રમાણે તેની સંખ્યા નક્કી થાય છે કે 20 થી 25 ની વચ્ચે ફક્ત એક જ વિદ્યાર્થીઓએ ગુણ મેળવ્યા છે. ત્યારબાદ જોઈએ તો આપણે 3 વિદ્યાર્થીઓ એવા છે જેમણે 25 થી 30 ની વચ્ચે ગુણ મેળવ્યા છે અને એમ કરીને ટોટલ 40 વિદ્યાર્થીઓની આપણને આવૃત્તિ સંખ્યા જોવા મળે છે તેના વર્ગ એટલે કે તેના જૂથ પ્રમાણે. આવૃત્તિ વિતરણની રચનાનો બીજો પ્રકાર છે વ્યાપક શ્રેણી. વ્યાપક શ્રેણી એટલે કે જે વર્ગની અધર સીમા અને ઉધ્વ સીમા બંનેને તે જ વર્ગમાં સમાવી લેવામાં આવે
તેને વ્યાપક શ્રેણી તરીકે ઓળખાય છે. દાખલા તરીકે તમને 20 થી 24નો એક વર્ગ અહીં આપેલો છે, તો જે વિદ્યાર્થીઓના ગુણ 20, 21, 22, 23 અને 24 આ સંખ્યામાં આવતા હોય, આ સંખ્યામાં 20નો પણ સમાવેશ થાય છે અને 24નો પણ સમાવેશ થાય છે, તો 20 થી 24ની વચ્ચે જે વિદ્યાર્થીઓના ગુણ આવ્યા હોય તે દરેકને આ વર્ગની અંદર સમાવી લેવામાં આવે છે અને ત્યારબાદ તે પ્રમાણે તેના આવૃત્તિ ચિહ્ન નક્કી કરી તેની સંખ્યા નક્કી થાય છે. હવે આગળ જોઈએ તો ખુલ્લા છેડાવાળા વર્ગો. ખુલ્લા છેડાવાળા વર્ગો એટલે કે નામમાં જ ખબર પડી જાય છે કે જે વર્ગનો છેડો નથી, એટલે કે આ વર્ગમાં આ પ્રકારની રચનામાં પ્રથમ વર્ગની અધઃસીમા અને છેલ્લા વર્ગની ઉધ્વસીમા જોવા મળશે નહીં. આ કોષ્ટકમાં તમને દેખાય જ છે કે વર્ગમાં પ્રથમ વર્ગ છે 25 થી ઓછું, એટલે કે 25 એ તેની ઉધ્વસીમા છે, તેની અધઃસીમા નથી, અને છેલ્લો વર્ગ છે 55 થી વધુ, તો 55 જે છે તે તેની અધઃસીમા છે અને તેની ઉધ્વસીમા જોવા મળશે નહીં. આમ ખુલ્લા છેડાવાળા વર્ગમાં પ્રથમ વર્ગની અધઃસીમા અને છેલ્લા વર્ગની ઉધ્વસીમા જોવા મળશે નહીં. હવે 25 થી ઓછું એટલે કે 25 થી ઓછી કોઈ પણ સંખ્યા તેમાં આવી શકે, અને 55 થી વધુ એટલે કે 55 થી વધુ કોઈ પણ સંખ્યા તેમાં સમાઈ શકે. તો આ થઈ ખુલ્લા છેડાવાળા વર્ગની રચના. હવે આગળ જોઈએ તો ત્યાર પછીનો પ્રકાર છે અસમાન વર્ગો. અસમાન વર્ગો એટલે કે બધા જ વર્ગોની પહોળાઈ એક સમાન હોતી નથી, એટલે કે દરેક વર્ગની લંબાઈ અથવા તો જેનો વર્ગ વિસ્તાર અલગ અલગ હોય છે તેવા દરેક વર્ગોને અસમાન વર્ગો કહી શકાય છે. અહીં કોષ્ટકમાં તમને દેખાય છે કે પ્રથમ વર્ગ 20 થી 25નો આપેલો છે, જેની લંબાઈ છે 5. ત્યાર પછીનો વર્ગ છે 25 થી 30, જેની લંબાઈ છે 5, અને ત્યાર પછીનો વર્ગ છે 30 થી 40, જેની લંબાઈ છે 10. તો આ જે 5, 5 અને 10, અને ફરી પાછા 40 થી 55, જેની લંબાઈ 5, તો આ દરેક જે વર્ગો છે તે અસમાન વર્ગો છે અને તે પ્રમાણે તેની આવૃત્તિ ચિહ્ન નક્કી કરી તેની સંખ્યા નક્કી કરી શકાય છે. ત્યાર પછીનો પ્રકાર છે સંચયી આવૃત્તિ વિતરણ. સંચયી આવૃત્તિ વિતરણ બે રીતે થઈ શકે છે, એક તો ઉપરના તરફથી અને બીજું નીચેના તરફથી. હવે આ પ્રકારને આપણે કોષ્ટક દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીં તમને કોષ્ટકમાં આપેલું છે થી ઓછા ગુણ. દરેકના ગુણ થી ઓછામાં આપેલા છે. જોઈએ તો 25 થી ઓછા, 30 થી ઓછા, 35 થી ઓછા, એવી રીતે છેલ્લે 60 થી ઓછા, એવી રીતે દરેકના ગુણ આપેલા છે. તો આ જ કોષ્ટકને આપણે બાજુમાં જે કોષ્ટક દેખાય છે તેની મદદથી સંચયી આવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીએ તો 25 થી ઓછા ગુણ. બાજુના કોષ્ટકમાં જોઈએ તો 25 થી ઓછા ગુણ ધરાવતા ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે, તો આપણને દેખાઈ રહ્યું છે બાજુના કોષ્ટકમાં કે 20 થી 25ના વર્ગની અંદર, એટલે કે 25 થી ઓછામાં ફક્ત એક જ વિદ્યાર્થી છે, તો તેમાં સંચયી આવૃત્તિમાં 1 આપણે લખીશું. ત્યારબાદ 30 થી ઓછા, તો 30 થી ઓછા જે બીજો વર્ગ જે છે તે 25 થી 30ની વચ્ચેનો છે, એટલે કે 30 થી ઓછા, તો 30 થી ઓછામાં ટોટલ 4 વિદ્યાર્થી કહેવાશે. ઉપરના જે 20 થી 25નો જે વર્ગ છે તેને પણ આમાં સમાવી લેવામાં આવશે, તો ટોટલ 30 થી ઓછામાં 4 વિદ્યાર્થીઓ આવશે, એટલે કે 25 થી ઓછાનો 1 અને 25 થી 30ની વચ્ચે ટોટલ 3, એટલે કે ટોટલ 1 વત્તા 3 એમ 4 વિદ્યાર્થીઓ. ત્યારબાદ 35 થી ઓછામાં ઉપરના 4 તો ખરા જ, પરંતુ બીજા 5નો ઉમેરો કરીને ટોટલ 9 આવૃત્તિ. એવી રીતે થી ઓછા ગુણમાં ઉપરના વર્ગને પણ ગણીને થી ઓછાની આવૃત્તિ નક્કી કરી શકાશે. ત્યારબાદ આપણે જોઈએ તો હવે આપણે થી વધુ સંચયી આવૃત્તિ વિતરણને કોષ્ટક દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીં તમને કોષ્ટકમાં જણાવ્યું છે કે 20 થી વધુ, 25 થી વધુ, 30 થી વધુ, 35 થી વધુ, એવી રીતે 55 થી વધુ સુધીના ગુણ તમને દર્શાવ્યા છે અને તેની સામે તેની સંચયી આવૃત્તિ. તો આપણે અસમાન વર્ગોવાળું જે કોષ્ટક છે તેને ધ્યાનમાં રાખીને આ આવૃત્તિ વિતરણ કરીશું. તો 20 થી વધુ, તો એવા કેટલા વિદ્યાર્થીઓ છે જેના 20 થી વધુ ગુણો છે, તો આ કોષ્ટકમાં અસમાન વર્ગોવાળા કોષ્ટકમાં
શરૂઆત તમને વર્ગ કરી છે, શરૂઆતના જે વર્ગ છે 20 થી 25, એનો મતલબ એવો થાય કે 20 થી વધુના ગુણ એટલે કે 20 થી 25ની વચ્ચેના ગુણ, ત્યારબાદ 25 થી 30ની વચ્ચેના ગુણ, આમ 20 થી વધુની શરૂઆત થઈ છે તો દરેકે દરેક વિદ્યાર્થીઓ એટલે કે 40 વિદ્યાર્થીઓના ગુણ 20 થી વધુ છે એમ કહી શકાય. તો 20 થી વધુની સામે આપણે સંચય આવૃત્તિમાં લખીશું 40, ત્યારબાદ 25 થી વધુ. હવે 25 થી વધુ કેટલા વિદ્યાર્થીઓના ગુણ છે તે જાણવા માટે આપણે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા છે 40, તેમાંથી આપણે 25 થી ઓછા એટલે કે 20 થી 25ની વચ્ચે જેટલા પણ વિદ્યાર્થીઓના ગુણ છે તે બાદ કરીશું તો આપણને 25 થી વધુના ગુણ મળશે. એટલે કે 40 માઇનસ 25 થી ઓછા એક જ વિદ્યાર્થીના ગુણ છે તો 40માંથી 1 આપણે માઇનસ કરશું તો 39 વિદ્યાર્થીઓના ગુણ 25 થી વધુ છે એમ કહી શકાય. ત્યાર પછી 30 થી વધુ વિદ્યાર્થીઓના ગુણ મેળવવા માટે આપણે ઉપરની આવૃત્તિ જે 39 આવી તેમાંથી આપણે 30 થી ઓછા વિદ્યાર્થીઓના જે ગુણ છે તે માઇનસ કરીશું. એટલે કે 39માંથી 3 માઇનસ કરીશું આપણે તો 36 આપણને મેળવી શકાશે. આ 3 કેવી રીતે આવ્યા તો તમને અસમાન વર્ગોવાળું જે કોષ્ટક છે તે આપણે જોઈએ તો 25 થી 30ની વચ્ચે એટલે કે 30 થી ઓછા 3 વિદ્યાર્થીઓ છે જેના 30 થી ઓછા ગુણ છે તો આપણે 39માંથી 3 માઇનસ કરીશું તો આપણને 30 થી વધુના ગુણ મળશે. તેવી જ રીતે આપણે ઉપરની આવૃત્તિમાંથી ઓછા ગુણ માઇનસ કરીશું તો આપણને તેનાથી વધુ ગુણ પ્રાપ્ત થશે. એવી રીતે આપણે છેલ્લે જોઈએ તો 55 થી વધુ કેટલા વિદ્યાર્થીઓના ગુણ છે તો 55 થી વધુના ગુણ મેળવવા માટે આપણે 6 માઇનસ 4 એટલે કે 50 થી વધુ ટોટલ 6 વિદ્યાર્થીઓ છે તેમાંથી આપણે કેટલા 4 વિદ્યાર્થીઓ માઇનસ કરીશું એટલે કે 55 થી ઓછા ગુણવાળા 4 વિદ્યાર્થીઓ છે તે માઇનસ કરીશું તો આપણને 55 થી વધુ ટોટલ 2 વિદ્યાર્થીઓ છે તેમ મેળવી શકાશે. તો મિત્રો આજે આપણા ચેપ્ટરમાં શીખ્યા કે માહિતી કઈ રીતે મેળવી શકાય છે, કઈ કઈ પદ્ધતિઓ દ્વારા મેળવી શકાય છે અને તે મેળવ્યા બાદ તેનું વિભાજન અથવા તો વર્ગીકરણ કરવાની પણ અલગ અલગ પદ્ધતિઓ છે તો તે કઈ રીતે કરી શકાય છે. સો આઈ હોપ કે તમને મારો આ વિડીયો ગમ્યો જ હશે અને આપણે ફરી પાછા મળીશું આના પછીના ચેપ્ટર સાથે. સો ગુડ બાય.